ગઢડા સ્વામિનારાયણ મંદિરના લંપટ સાધુઓના વિરોધમાં બોટાદ ખાતે હરિભક્તોએ ભેગા થઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સૂત્રોચ્ચાર કર્યા હતા. આપવા માટે આવ્યો છું. શું કારણ શું છે? કોના વિરુદ્ધમાં છે? અમારે વિરુદ્ધમાં તો ગઢડા વિશે કહેવાનું છે, ગઢડાના સાધુઓ વિશે બોલવાનું છે. અને સેંથળી ગામના ઘણા 200-300 હરિભક્તો અહીંયા આવ્યા છીએ અમે, અને નિવેદનપત્ર કલેક્ટર સાહેબને આપી દીધું છે. અને આવા સાધુને મંદિરમાંથી હટાવવા જોઈએ. જો આવા સાધુ મંદિરમાં રહેશે તો બેન દીકરીઓને મંદિર જવું આ બધું થોડીક તકલીફ પડશે. અને અમારે બીજા કોઈ સાથે કંઈ વિરોધ નથી, પણ અમારા સંપ્રદાય વિશે જો કોઈ આવું બોલશે ને સંપ્રદાયને લાંછન લાગશે તો અમારે હરિભક્તોને જાજી સંખ્યામાં આવી રીતે ભેગા થઈને બોલવું પડશે. વર્ષાબેન. ક્યાંથી આવો બેન? સેંથળીથી. મોટી સંખ્યામાં બહેનો કલેક્ટર ઓફિસ બોટાદ આવ્યા છો. શું કારણ શું છે? કોના વિરુદ્ધમાં? આ લંપટ સાધુને ભગાડો અને સંપ્રદાય બચાવો. આવા સાધુ આપણા સંપ્રદાયમાં ન ચાલે. શિક્ષાપત્રી વિરુદ્ધ જ છે એવડા. એ છે એમાં જેમ આવે છે એમ એવડા એ વર્તતા નથી. તો અમારે બેની દીકરીઓને આમાં કેમ મંદિર મોકલવી? તો અમને બહાર નીકળવી તોય તે બહાર બધા બોલે છે એમ કે આ જો સ્વામિનારાયણ આવા છે, એમના સાધુ આવા છે, તો અમારે બહાર કેમ નીકળવું એમ. તો આમાં બધાને લાંછન લાગે છે. શું માંગ શું તમારી? બસ આ સંપ્રદાય બચાવો અને આ લંપટ સાધુને ભગાવો. શું નામ? વર્ષાબેન. ક્યાંથી આવો બેન? સેંથળીથી. મોટી સંખ્યામાં બહેનો કલેક્ટર ઓફિસ બોટાદ આવ્યા છો. શું કારણ શું છે? કોના વિરુદ્ધમાં? આ લંપટ સાધુને ભગાડો અને સંપ્રદાય બચાવો. આવા સાધુ આપણા સંપ્રદાયમાં ન ચાલે. શિક્ષાપત્રી વિરુદ્ધ જ છે એવડા. એ છે એમાં જેમ આવે છે એમ એવડા એ વર્તતા નથી. તો અમારે બેની દીકરીઓને આમાં કેમ મંદિર મોકલવી? તો અમને બહાર નીકળવી તોય તે બહાર બધા બોલે છે એમ કે આ જો સ્વામિનારાયણ આવા છે, એમના સાધુ આવા છે, તો અમારે બહાર કેમ નીકળવું એમ. તો આમાં બધાને લાંછન લાગે છે. શું માંગ શું તમારી? બસ આ સંપ્રદાય બચાવો. ગઢડા ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી ટેમ્પલ દ્વારા ત્યાં રહેતા ભગવાધારી સાધુઓ જેનું વર્તન બેફામ છે, એ જે ભગવાધારી સાધુઓને કાઢી મૂકવા માટેનું અમારું આવેદનપત્ર છે. આ સંપ્રદાયને શુદ્ધિકરણ કરવા માટેનું અમારું આયોજન છે. આવેદનપત્ર ત્યાં આપેલું હોવા છતાં કોઈ આવેદનપત્ર મારું સ્વીકાર્યું નથી. અને તેમ છતાંય સરકાર, પોલીસ સ્ટેશન, સારા સાહેબોની હાજરીમાં આવેદનપત્ર આપ્યું હોવા છતાં કોઈ અશિસ્ત નથી કર્યું. તેમ છતાંય ગઢડા ટેમ્પલ મંદિરના ચેરમેને 10 હરિભક્તો વિરુદ્ધ ફરિયાદ કરી છે. તો પોલીસ સ્ટેશનમાં પોલીસ વહીવટીતંત્રને મારી નમ્ર વિનંતી છે કે ખોટું જે પોલીસ કેસ કર્યો છે એ પાછો ખેંચે. અને જો તંત્ર પાછો કેસ નહીં ખેંચે તો આખા એ ગુજરાતભરમાંથી તમામ હરિભક્તો છે એ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે આમંત્રણ, ઉપવાસ અને આંદોલન કરશે. અને જ્યાં સુધી કેસ પાછો નહીં ખેંચાય ત્યાં સુધી, અને જે કાંઈ પરિણામ આવે એની તમામ જવાબદારી છે એ વહીવટીતંત્રની રહેશે.